ચાલો મારા નાના નાના ભૂલકાઓ, આજે હું તમારા માટે એક ફરી નવી વાર્તા લઈને આવી છું. તમે બધા સાંભળવા માટે તૈયાર છો? ચાલો સરસ રીતે બેસી જાઓ. આજે હું તમને નાગદમનની વાર્તા કરવાની છું. ગોકુળ ગામ હતું. એક ગોકુળ ગામમાં યમુના નદી વહેતી હતી. યમુના નદી તો બંને કાંઠે ભરપૂર પાણીથી વહેતી હતી. એ નદીને કિનારે શ્રી કૃષ્ણ ભગવાન અને એમના મિત્રો ગોવાળિયાઓ ગેડી દડે રમે. એ રમત તો ભારે જામી હતી. કૃષ્ણ ભગવાનનો વારો આવે છે. કૃષ્ણ ભગવાનનો મિત્ર દડો કૃષ્ણ તરફ ફેંકે છે. કૃષ્ણ ભગવાનના હાથમાં ગેડી હતી. જોરથી એ દડો આવ્યો. કૃષ્ણ ભગવાને તો એ દડાને ઉગામી અને જોરથી એ તો યમુના નદીમાં પડી ગયો. યમુના નદીનું પાણી તો ખૂબ ઊંડું હતું. બધા મિત્રો ભેગા થઈ ગયા અને કહે, અલ્યા કાનુડા, તારે જરા જોઈને તો ફડકો મારવો જોઈએ. હવે દડા વિના શેનાથી રમીશું? તે દડો ફેંક્યો છે તો તારે જ નદીમાંથી દડો લાવી આપવો પડશે. તું દડો લાવી આપ કાના, તું દડો લાવી આપ કાના, દડો લાવી આપ. કૃષ્ણ ભગવાન કહે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો, હું હમણાં જ દડો લઈને આવું છું. એમ કહી કૃષ્ણ ભગવાન તો ઝડપથી ચાલવા લાગ્યા. એના મિત્રો એની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા, કાના, તને ખબર છે આ યમુના નદીમાં કાળે નાગ રહે છે. એ ભયંકર ઝેરી છે. તું ના જઈશ, તું ના જઈશ. કૃષ્ણ ભગવાને એના મિત્રોની વાત સાંભળી નહીં. કદમના વૃક્ષ પર ચડી ગયો અને એ ઝાડ પર ચડી નદીમાં કૂદકો માર્યો. યમુના નદીના તળે કાળી નાગ સૂતો છે. એ શેષ નાગની રાણીઓ શેષ નાગની પંખાથી પવન નાખે છે. એવામાં રાણીઓએ આ નાના બાળકને જોયો. એમને તો ભારે નવાઈ લાગી. અરે બાળક, તું અહીં ક્યાંથી? અરે તું કોણ છે? અહીં કેમ આવ્યો છે? તારે કઈ જોઈએ છે? તને જે જોઈએ તે અમે આપીશું, પરંતુ તું અહીંથી બહાર જતો રહે. કૃષ્ણ ભગવાન કહે, હે નાગરાણીઓ, મારા મિત્રો સાથેની શરતમાં હું હારી ગયો છું. એના બદલામાં મારે કાળી નાગનું માથું લઈને જવાનું છે. તમે નાગરાજને જગાડો, તમે શેષ નાગને જગાડો. નાગરાણી તો વિનંતી કરે છે, અરે બાળક, તું ખૂબ નાદાન છે. તું શું બોલે છે? તું જલ્દીથી અહીંથી જતો રહે. જો શેષ નાગ જાગશે તો તને જીવતો નહીં છોડે. તને તારો જીવ વહાલો તો હોય ને, તું અહીંથી જતો રહે. કૃષ્ણ ભગવાન કહે, હે નાગરાણીઓ, કાળી નાગને જલ્દી જગાડો, મારે મોડું થાય છે. મારા મિત્રો મારી રાહ જુએ છે. નાગરાણી તો ફરી વિનંતી કરે છે, હે બાળક, તને જોઈ તો અમારો આ 9 લાખનો હાર આપીશું. તું અહીંથી નીકળી જા. જો શેષ નાગ જાગશે તો તને મારી નાખશે અને અમને બાળ હત્યા લાગશે.
પરંતુ કૃષ્ણ ભગવાન તો માન્યા નહીં. શેષનાગ સૂતા છે તેની તરફ આવે છે. જોરથી કૂદકો મારી શેષનાગની પૂંછડી પર પગ દબાવ્યો. હાથમાં પૂંછડી પકડી લીધી, બે હાથે પૂંછડીને વાળી દીધી અને એમાંથી લોહી નીકળવા લાગ્યું. અને આ તરફ શેષનાગ ફૂફાડો મારી અને કૃષ્ણ ભગવાન પાસે આવે છે. નાગને થકવી કૃષ્ણ એના માથા ઉપર ચડી ગયા. કાળી નાગને મારી નાખવા તેનું ગળું દબાવે છે, એને મુક્કો ઉગામે છે. શેષનાગને તો ખૂબ ગભરામણ થવા લાગી. કૃષ્ણએ તો એને બરાબર હંફાવી દીધું. શેષનાગ હારી જાય છે. કૃષ્ણ ભગવાન શેષનાગને કહે કે આ યમુના નદીનું પાણી ઝેરી છે. ગોકુળ ગામ અને આ યમુના નદીમાંથી તમે ઘણી દૂર સુધી અહીંથી ચાલ્યા જાઓ. શેષનાગ કહે કે હા, હું અહીંથી ઘણી દૂર સુધી જતો રહીશ, પરંતુ હવે તું મને મારીશ નહીં. આખરે નાગ થાકી ગયો, કૃષ્ણને તાબે થઈ ગયો. કૃષ્ણ ભગવાન શેષનાગની ફેણ ઉપર ચડી જાય છે, નૃત્ય કરે છે અને વાંસળી વગાડે છે. શેષનાગ એમને યમુના નદીના કિનારે મૂકવા આવે છે અને એ યમુના નદીના કિનારા પર આખું ગોકુળિયું ગામ બધા ભેગા થયા હતા. બધા કૃષ્ણ ભગવાનની આ લીલા જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને બધા ખૂબ ખુશ થઈ કૃષ્ણ અને ગોવાળીઓ આખું ગોકુળિયું ગામ રાસ રમવા લાગે છે. બાળ મિત્રો, નાગદમનની વાર્તા તમને સાંભળવાની મજા આવી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી નવી એક વાર્તા લઈને આવીશું. આવજો.